સલામ બહેનો, આજે આપણે રીધામાં જે ટી શર્ટ પહેરીએ છીએ એ બનાવતા શીખીશું. આપણે જે રેડી ટી શર્ટ હોય છે એના પરથી મેઝરમેન્ટ લેતા શીખશું. ફર્સ્ટલી આપણે આખું પૂરું ખોલું છે, આપણે એને હાફ કરશું. આ હાફ કરું પછી આપણે એનો ફર્સ્ટ મેઝરમેન્ટ લેશું. અહીંયાથી એની લંબાઈ લેન્થ આપની 18 થાય છે. ઓકે, તો 18 થાય છે પ્લસ 2 આપણે લેશું કે અંદર સિલાઈમાં જશે એના માટે. અહીંયા 18 થાય છે ને પ્લસ 2 આપણે લેશું તો આપણે 20 પકડશું લેન્થમાં બ્લાઉઝની. બીજો મેજરમેન્ટ આપણે હાંસી લેશું. આજે આપણી સ્લીવ છે એના નીચેથી આપણે મેજરમેન્ટ લેશું. સો આ આપના 11 इंचेस થાય છે, બરાબર છે 11. સો यहाँ આપણે +1 કરશું, મીન્સ કે 12 કાઉન્ટ કરશું. બોલો મમ્મી. પછી હવે આપણે આ મેજરમેન્ટ લઈશું. અહીંયા સ્લીવના બરાબર નીચે, આ સ્લીવ છે ને એના બરાબર નીચેથી અહીંયા સુધી. તો અહીંયા આપણું 11 इंचेस થાય છે. ઓકે, આ 11 इंचेस આપણું રેડીમેડનું છે. +1 આપણે લેશું. સો સિલાઈનું 1 इंच કાઉન્ટ કરશું. સો ટોટલ આપણે 12 इंचेस કાઉન્ટ કરશું. આ લેન્થમાં +1 કરશું. 11 + 1. અહીંયા આપણે લાઈન ડ્રો કરી દઈશું. આ ટેલરિંગ ચોક છે એના સીધા આના ડાઘ નહીં પડે, નીકળી જશે. ને આપણે આ લાઈન ડ્રો કરી લઈશું. આ લાઈન કેના માટે કે આપણને આ લાઈન સમજમાં આવે. અહીંયાથી આ જે શોલ્ડર છે ને નેક આગળ, ત્યાંથી આપણે લેશું. અહીંયા આપણા 8 इंचेस થાય છે. ઓકે, આના 8 इंचेस થાય છે. ½ इंच આપણે સિલાઈ માટે રાખશું. ઓકે, અહીંયા આપણે એક લાઈન ડ્રો કરી કાઢશું. આ ટેલરિંગ ચોક છે, બીજું કોઈ યુઝ ના કરજો, આનાથી ડાઘ નહીં પડે કપડા પર. વોશ થઈ જાય. અહીંયા આપણે જે લાઈન ડ્રો કરી દીધી છે. બીજા મેજરમેન્ટ લેવાનું. આપણે એ જેટલું यहाँ કાઉન્ટ કરવું છે, અહીંયા 11 इंचेस હતા બરાબર, સ્લીવના બરાબર નીચેથી એટલું જ આપણે પૂરું यहाँ નીચે ઉતારશું. 11 इंचेस લેશું. ઓકે, સેમ વે આ આખું આ અને આ સેમ હોવું જોઈએ. અહીંયા 11 इंचेस છે તો અહીંયા નીચે यहाँ भी 11 इंचेस + 1 इंच સિલાઈનું. ઓકે, એમ 12 इंचेस થશે. પછી આપણે નેક્સ્ટ મેજરમેન્ટ અહીંયા મૂકીને લઈશું. જો સ્લીવની શરૂઆત જ્યાં છે, જ્યાં સ્લીવ આપણે શરૂ કરી છે વહાંથી यहाँ तक 8 इंचेस આવે છે. પ્લસ આપણે ½ इंचेस કાઉન્ટ કરશું. સો 8.5 કાઉન્ટ કરશું સિલાઈ સાથે. નેક્સ્ટ આપણે આપણા પૂરા ટી શર્ટને ખોલી દઈશું અને શોલ્ડરનું માપ લેશું. અહીંયાથી આ જે સ્લીવની સ્ટાર્ટિંગ છે વહાંથી લગાવીને બીજી સ્લીવની સ્ટાર્ટિંગ તક લઈ જશું શોલ્ડરનું માપ માટે. સો આપણું શોલ્ડર 15 થાય છે. 15 મેજરમેન્ટ. નેક્સ્ટ મેજરમેન્ટ આપણે સ્લીવ્સનું લેશું. એમાં यहाँ से यहाँ तक 8 इंचेस થાય છે. અહીંયા જે સિલાઈ છે વहाँ તક આપણે પકડશું. સો 8 इंचेस થાય છે. સો પ્લસ આપણે 1.5 इंच પકડશું. તો 8 + 1.5 9.5 થાય છે. તો 9.5. અને એની જે પહોળાઈ છે, એની જે લંબાઈ આની સ્લીવની કેટલું ખુલ્લું રાખવું છે એ છે 8 થાય છે અપ્રોક્સ. આપણે +1 इंच यहाँ છોડશું. સો 9 થશે. મેજરમેન્ટ. નેક્સ્ટ મેજરમેન્ટ આપણે સ્લીવ્સનું લેશું. એમાં यहाँ से यहाँ तक 8 इंचेस થાય છે. અહીંયા જે સિલાઈ છે વहाँ તક આપણે પકડશું. સો 8 इंचेस થાય છે. સો પ્લસ આપણે 1.5 इंच પકડશું. તો 8 + 1.5 9.5 થાય છે.
તો 9.5. અને એની જે પહોળાઈ છે, એની જે લંબાઈ આની સ્લીવની કેટલું ખુલ્લું રાખવું છે એ છે 8 થાય છે અપ્રોક્સ. આપણે +1 ઇંચ यहाँ છોડશું, સો 9 થશે. અને હવે અહીંયા આપણે આ વાળું મેજરમેન્ટ લઈશું સેમ વે. અહીંયા આપણું 4 ઇંચ આવી રહ્યું છે, પ્લસ આપણે 1/2 ઇંચ રાખશું ફોર મશીન, ફોર સિલાઈ. અહીંયા 1/2 ઇંચ. ફૂલ સ્લીવના ટી શર્ટ કરવા હોય તો જેમ આપણે હાફ સ્લીવમાં કરું મેજરમેન્ટ, એ મેજરમેન્ટ નથી લેવાનું. આપણે શોલ્ડરથી મેજર ટેપ લગાવશું અને હાથ ફોલ્ડ કરશું, કૂણીથી હાથ ફોલ્ડ કરશું અને પછી આપણે મેજરમેન્ટ લઈશું. આગળ પિક્ચરમાં બતાવેલું છે એમ હાથ રાખીને આપણે ફૂલ સ્લીવ માટે મેજરમેન્ટ લઈશું.